તમે બધા વિડીયો જોનારા બહુ જ્ઞાની છો ભાઈ, બહુ જ્ઞાની. મને સવાલ થયો છે એનો જવાબ છે ને મારે જોઈ છે. આ નગરમાં વસતા હોય ને જે, એને નગરજન કહેવાય, બરાબર ને? તો જે સફર કરતા હોય, જે સફર ઉપર હોય, એ સફર કરતા માણસો ને સફરજન કહેવાય, કહી શકાય? જરાક મને જણાવજો તો ખરા. આજે મારા વર છે ને મને કે તું ઇંગ્લિશમાં બોલતી જ નથી, ઇંગ્લિશમાં બોલતી જ નથી, મારી યાર અંગ્રેજીમાં વાત કર, રોજ કે. એટલે આજે છે ને મારા પતિ જતા હતા ને ઓફિસે, તો મેં નક્કી કર્યું કે આજે તો એને ઇંગ્લિશમાં જ કહું. એટલે આજ મારા વર છે ને ઘરવાળા મારા, એ જતા હતા ને ઓફિસ, મને કે હું જાઉં છું. મેં કીધું સારું સારું, વીજીએમ. હે કે હું બોલી? મેં કીધું વીજીએમ વીજીએમ. વીજીએમ એટલે શું? ઈ કે હા, ઈ કે ઈ તો સાંભળ્યું, પણ હવે વીજીએમ એટલે શું બોલ ને. ઈ કે મોઢામાંથી ફાટને વીજીએમ એટલે શું ખબર નથી પડતી. ઈ કે વીજીએમ. મેં કીધું તમે તો અંગ્રેજી બહુ જાણકાર ને, તમે કીધું ને અંગ્રેજીમાં વાત કરો, તો મેં આજથી નક્કી કર્યું અંગ્રેજીમાં બોલવું. હા પણ હવે કે ને મારી માં, ઈ કે વીજીએમ એટલે શું? મેં વેલા ઘરે મળજો. મારા વર પાસે છે ને ઘરવાળા પાસે એક દિવસ મેં કીધું આજ કામ કરાવું. આમ તો કોઈ દી કાંઈ કામ ના નહીં, નખો દિયા કાંઈ કામ ન આવે. એટલે આજ કામ કરાવું. તો કપડાં ધોવા બેસાડ્યા હતા. કપડાં ધોવા બેસાડ્યા ને ત્યાં એણે પેજ બનાવ્યા છે બધી સોશિયલ મીડિયામાં. તો એક ભાઈનો ફોન આવ્યો ઘરે, મને કે મારા પેજ એડમિન ક્યાં ગયા? મારા ઘરવાળાનું નામ લઈને કે. મેં કીધું ઈ ગયા છે જરાક ઓફિસ કામે, આવતા થોડું મોડું થઈ જશે ને. મારા ઘરવાળા મારી સામે જોયા કર્યો. પછી ફોન પત્યો ને મને કે એલી કે તારામાં તાકાત નથી સાચું બોલવાની? મેં કીધું મારામાં તાકાત તો છે સાચું બોલવાની, પણ તમારી આબરૂ સાચું છું. હા, આબરૂ તો સાચું મારા વરની. મારા ઘરવાળા છે ને, ભલે ને કપડાં ધોવડાવું. આજ મારા ઘરવાળાથી છે ને ભૂલમાં સાચું મોઢામાંથી બકાઈ ગયું ને, તો આજે તો એને પીટીને એવા પીટી નાખ્યા ને, હમણાં 108 બોલાવી છે, લેવા જ આવતી હશે. શું ઈ ભાઈ, મેં એમ કીધું કે હું કોઈ દિવસ કરવા ચોથ રાખતી નથી, તો તમારું આયુષ્ય કેમ લંબાતું જાય? તો મને કે બીજી તો કરતી હોય ને. તો હવે મારે એને આવું સાચું બોલી જાય તો એને પીટવો તો ખરો ને મારા ઘરવાળાને. મારા વર કે મારે જવું છે, વન ખાતું ક્યાં છે તપાસવું. મેં કાં મારે જવું છે. મેં કીધું ભાઈ શું છે બોલો ને, બકો ને. વન વિભાગમાં શું કામ જવું? વાંદરિયું જોવા જવું છે? મને કે ના, વન વિભાગમાં થોડી વાંદરી હોય કે વન વિભાગના ખાતામાં જવું છે. એ નોકરી કરતા હોય ને એ બધાય માણાને મળવું છે. મેં કાં અરજી દેવી? અરજી કે મેં શેની અરજી? મેં લખી નાખી, જો વાંચ. લખ્યું તું મારી ઘરે એક સિંહણ છે, એની ઉપર કાર્યવાહી કરશો, એવું લખ્યું હતું. એટલે મેં કીધું કરી દો, પોસ્ટ કરી દો. મને કે આવો કોન્ફિડન્સ? મેં તું કરી તો દો, એનો જવાબ સાંભળજો. ત્યાં તો વન વિભાગ વાળાએ 2-4 દી રહીને જવાબ આપ્યો. જ્યારે લાવો ત્યારે વન વિભાગ પાસેથી એનઓસી લીધી હતી. જોઈ લો, આપણે તો એવી સિંહણ કે વન વિભાગે હાથ ઊંચા કરી દો ભાઈ. અને પછી મારો વર મારી સામે જોઈને ઘરવાળો કે સાચી હો તું ભાઈ, સાચી. ને એની આમ હું હસી છું, જે હું હસી છું. ને મેં પછી એને જે દાયતું કાઢીને કીધું છે ને કે હવે હિંમત કરીને ક્યાંય ગયા છો ને તો ટાટિયો વાડી નાખીશ, તમારો ટાટિયો વાડી નાખીશ. મારી બેનપણી કે ફલાણા જગ્યાએ જઈને તો શાંતિનો દોરો આપે ને પૂછડી જગ્યાએ જઈને તો શાંતિથી એમ કે રેવી શકાય એનો દોરો આપે. મેં કીધું કાંઈ જરૂર નથી. મારી પતિની યારે હું ઝઘડી લઉં ને મારા ઘરવાળા હારે, એટલે મને જે અપ્રિતમ શાંતિ મળે ને એવો દુનિયાનો કોઈ દોરો આપી નથી શકતી. આપણે વાત ન કરી કે મારા વરે મને કીધું ભાઈ, વાળાએ મારા કીધું ભાઈ તારે અંગ્રેજીમાં બોલવાનું. તો એક વખત હું એની ભેગી શાક લેવા ગઈ હતી ને, તો સામે લારી હતી ફ્રૂટની. મેં કીધું મારે માગવું તો હતું, હવે એ ફ્રૂટનું નામ અંગ્રેજીમાં આવડતું નહોતું.
ત્યાં યાદ કર્યું કે આને આવી રીતે અંગ્રેજીમાં કહેવાતું હશે ને હું બોલી ગીવ મી સમ ડેસ્ટ્રોઈડ હસબન્ડ. મારો વર મારી સામે જોવા માંડ્યો. શું બોલી? મેં કીધું ગીવ મી સમ ડિસ્ટ્રોઈડ હસબન્ડ. શું આપું તને હું? ઈ કે ઘરવાળો મારો કે. મેં કીધું ઓલું સામે પડ્યું લેવું છે. અરે મારી માં, ઈ કે ને નાશપતિ કહેવાય. તો મેં કીધું ડિસ્ટ્રોઈડ એટલે? તો કે નાશ. હસબન્ડ એટલે? તો કે પતિ. થઈ ગયું ને ડિસ્ટ્રોઈડ હસબન્ડ. તમે મને કીધું તું કે અંગ્રેજી બોલ, તો હું અંગ્રેજી બોલું છું બાપા. મારા વરે મને પગે લાગ્યા. બે હાથ જોડીને માથું નમાયું. બાપા તું અંગ્રેજી ન બોલતી. વરસાદ અને ઘરવાળી બે શરૂઆતમાં તો એવી સારી લાગે ને, પછી તો છે ને માણસો એમ કે તારી કીચ 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 કીચ. ઘરવાળીની એ કીચ કીચ, વરસાદની એ કીચ કીચ. જોજો, ધ્યાન રાખજો. આજુબાજુમાં ઘરવાળી હોય ને હસશે ને તો લેવા દેવા પડી જશે. હસતા જોશે તમને તો.